નામ જ્યોતિબેન દિનેશભાઈ અમદાવાદિયા, લીંબડી રહેવાસી. મને સ્તનનું કેન્સર હતું અને સેજ ગાંઠ થઈ હતી. મને પહેલા ઝીણી ગાંઠ હતી, પછી વધી જાય ખબર ન રહી, મને મોટી થઈ ગઈ સેજ. પછી ખબર પડી એટલે ટીબી દવાખાનામાં સારવાર લીધી, અમે રિપોર્ટ કરાયા. પછી આ ઘણે કેન્સરમાં આવ્યા. એ તો છે તો એ મને ખબર જ છે ગાંઠ છે, એટલે ગભરાણી નહોતી, સીધા દવાખાને આવતા રહ્યા હતા. સાથ સરકાર સાહેબ દવા બવા બધું કમ્પ્લીટ દેતા, ડોઝ બોઝ બધું કમ્પ્લીટ લીધું. અમે અહીંયા લીધું કેન્સર વિભાગમાંથી. બધું સારું હતું સાહેબ, બેનો બધા સરસ હતા, સ્ટાફના માણસો બધા સરસ હતા, કોઈ વાંધો નથી આવ્યો. પીએમ જયમાં અમારી દવા થાય છે, તો દવા અમને બધું કમ્પ્લીટ મળી રહેશે. તો ગભરાવાય નહીં, ગભરાવાથી વધારે આપણને થાય. આપણે છે મનોબળ રાખવું પડે. આપણામાં છે મનોબળ હોય તો આપણને તકલીફ ન પડે.